નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. તો આજે નવું વર્ષ અને પહેલો દિવસ, ત્યારે શું બદલાશે અને શું બદલાવ લાવવો પડશે? શું છે માંગ યુથની અને તેઓ કઈ તરફ વધી રહ્યા છે? આપણે જોયું કે સેલિબ્રેશન હોય કે કોઈ પણ ફેસ્ટિવલ હોય કે પછી ફેમિલી ફંક્શન હોય, હવે યુથ છે તે એની અંદર ધીરે 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 પોતાનો ટાઈમ આપી રહ્યું છે. કેટલોક યુથ છે જે કદાચ આવા ફેમિલી ફંક્શન ફેસ્ટિવલ્સ ને એ બધાથી દૂર છે. કેટલાક લોકો તેમના ફોકસ કરી રહ્યા છે ગોલ ઉપર, એમ ઉપર અને ન્યૂ યર કેલેન્ડર પર. પરંતુ શું બદલાવની જરૂર છે કે જેથી કરીને યુથને તેમને જોઈએ તેવું પ્લેટફોર્મ મળી રહે? કેટલાક એવા પ્લેટફોર્મ છે કે જેમાં હજુ પણ બદલાવની જરૂર છે. યુથ શું માને છે નવા વર્ષની અંદર કે માત્ર પાર્ટી, સેલિબ્રેશન અને સોશિયલ મીડિયા? કેટલોક યુથ માત્ર ને માત્ર રચ્યો પચ્યો રહે છે તેમના સોશિયલ મીડિયાની અંદર, સોશિયલ લાઈફથી ઝીરો, પરંતુ તેમની લાઈફ જોવા જઈએ તો સોશિયલ મીડિયા ઉપર હીરો જેવી છે. આવી ઘણી બધી ઘટનાઓ છે, ઘણી બધા સવાલો છે, ઘણા બધા મુદ્દાઓ છે અને તે વિશે આજે લોકમંચમાં ચર્ચા કરીશું. નવું વર્ષ નવું જોશમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વિશ્વમ ભટ્ટ, યુથ એક્ટિવિસ્ટ. વિશ્વમ, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને સાથે જ જોડાઈ ગયા છે જાનકી પંચાલ. જાનકી, સ્વાગત છે આપનું લોકમંચમાં. વિશ્વમ, ન્યૂ યર સેલિબ્રેશન સૌ કોઈએ કર્યું, ગેટ ટુગેધર, ફ્રેન્ડ્સ, ફેરવેલ, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ, ઘણું બધું જોઈએ છે આપણે. કોલેજનું હોય, સ્કૂલનું હોય કે પછી કોઈ ઓફિસનું હોય, બિઝનેસનું હોય. પરંતુ એકચ્યુઅલમાં યુથને શું જોઈએ છે? પહેલાં તો આપણે એજ્યુકેશનની વાત કરીએ. અત્યારે યુથને કયું એજ્યુકેશન સૌથી વધુ ગમી રહ્યું છે? કયા એજ્યુકેશન વેની અંદર તેઓ આગળ વધી રહ્યા છે? અને હજુ પણ શું ખૂટી રહ્યું છે એજ્યુકેશન પ્લેટફોર્મમાં? સૌથી પહેલા તો નમસ્કાર જયભાઈ. 2026ની બધા દર્શકોને શુભકામનાઓ. સર્વે દર્શકો સ્વસ્થ રહે એ જ એવી ઈશ્વરને પ્રાર્થના. હવે આ રેઝોલ્યુશન વાત એવી છે કે વર્ષો તો જતા રહે, નવા નવા રેઝોલ્યુશન આપણે દર વર્ષે લઈએ, બટ એ કેટલું આપણે એને પાડીએ છીએ, કેટલું એને ફોલો કરીએ છીએ, કેટલું આપણે ડિફરન્સ મેક કરીએ છીએ વર્ષ પતે ત્યાં સુધી, એ મેઇન મુદ્દો છે. તો આજે જ્યારે આપણે એજ્યુકેશન ને એની વાત કરી રહ્યા છીએ, તો સૌથી પહેલા તો ઇન્ડિયાની જે એજ્યુકેશન સિસ્ટમ છે એ મોસ્ટલી ડિગ્રી ઓરિએન્ટેડ છે, સ્કિલ ઓરિએન્ટેડ નથી. કે તમે જોશો કે ઘેટા બકરાની જેમ કે પિયર પ્રેશરમાં લોકો કોર્सेसને ડિગ્રી સિલેક્ટ કરી દેતા હોય છે કે ફ્રેન્ડે એન્જિનિયરિંગ લીધું તો હું એન્જિનિયરિંગ લઈશ, કોકે સાયકોલોજી લીધું તો હું પણ સાયકોલોજી લઈશ. તો એ રીતે ક્લેરિટી નથી કરિયરની, બસ ડિગ્રી જોઈએ છે પણ એ ડિગ્રી સાથે કોઈ સ્કિલ મળતી નથી. તો હવે પ્રશ્ન એ છે કે આપણે સ્કિલ ઓરિએન્ટેડ લર્નિંગ મેકેનિઝમ આપણે ઇન્ડિયામાં કેવી રીતે લાવી શકીએ? હવે સૌથી પહેલા તો એ છે કે ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમ બાળકોને, યુથને રિસ્ટ્રિક્ટ કરીને રાખે છે. આપણે બહાર આપણે ફોરેન ની એજ્યુકેશન સિસ્ટમને જોઈએ તો એમાં જે એજ્યુકેશન સિસ્ટમ છે, ટીચર્સ છે, આખી જે પેટર્ન છે એજ્યુકેશનની, એ બાળકોને અલાઉ કરે છે કે તમને શું જોઈએ છે, તમે જાતે શીખો, બહાર જાઓ, એક્સપ્લોર કરો. પણ ઇન્ડિયામાં આપણે જોવા જઈએ ને કે આટલી બુક્સ છે, આટલો સિલેબસ છે, આ ટાઈમલાઈન છે, 6 મહિનામાં સિલેબસ પતાવવાનો, એક્ઝામ સુધીમાં તો ઘણી સ્કૂલમાં સિલેબસ પતે પણ નહીં એવી પણ હાલત હોય છે. તો આ રીતે આપણે જોવા જઈએ તો ડિગ્રી ને ટેક્સ્ટબુક નોલેજ તો મળી જાય છે, બટ આજના જે ડિજિટલ જે યુગ આવી રહ્યો છે કે જેમાં એઆઈ છે, સ્માર્ટફોન છે, ટેકનોલોજી નવી નવી આવી રહી છે, તો એમાં હવે આપણે શું કરવું જોઈએ? એમાં સ્કિલ્સ તો બહુ જરૂરી છે કે આપણે જોવા જઈએ કે અત્યારે એક ક્લિકથી આપણને ચેટ જીપીટી, ગ્રોક, પરપ્લેક્સિટી બધી ઇન્ફોર્મેશન આપી શકે છે, તો પછી આપણે તો જરૂર ના પડે. પણ તો હવે સ્કિલ્સ શેના માટે જોઈએ? કે તમે વર્કફોર્સમાં તમે એન્ટર થાવ ડિગ્રી પતાવીને, કે લેટ્સ અઝ્યુમ કે કોકે કોમર્સ કર્યું છે અને એને અકાઉન્ટિંગ આગળ કરવું છે, બટ એની પાસે બેઝિક સ્કિલ્સ જ નહીં હોય કેલ્ક્યુલેશન્સની, તો એ ડિગ્રીનો તો કોઈ મતલબ નથી કેમ કે એની એમ્પ્લોયેબિલિટી નથી. વચ્ચે એક સર્વે આવ્યો હતો જેમાં 42.6% જે ઇન્ડિયન વર્કફોર્સ છે એ અનએમ્પ્લોયેબલ એને ડીમ કરવામાં આવ્યો છે કે ડિગ્રી છે બટ એમને આવડતા નથી. તો આ રીતે આપણે એ જોવાનું છે કે એજ્યુકેશનમાં આપણે એવો તો કેવો રિફોર્મ લાવી શકીએ કે જે આ મેમોરાઇઝેશન ને એના પર એમ્ફેસિસ કે ભાર આપવામાં આવે છે, એમાંથી લઈ જઈને આપણે ઇનોવેશન કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ને એમાં આપણે વધારે ધ્યાન આપી શકીએ. તો એના માટે ગવર્મેન્ટે બહુ બધી સ્કીમ્સ કરી છે કે ઇન્ટર્નશિપ રિલેટેડ, અપ્રેન્ટિસશિપ ની સ્કીમ્સ નાખી છે, બટ સાથે સાથે આપણે યુથમાં પણ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જે હ્યુમન કેપિટલ છે, જે હ્યુમન રિસોર્સ છે, એમાં આપણે જેટલું ઇન્વેસ્ટ કરશું કે એમની આવડતા, એમની કમ્પેટેબિલિટી, એમની કહેવાય ને કે અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટ ને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે,
એટલું જ વધારે આપણું વર્કફોર્સ પણ આગળ જશે. કેમ કે અગર એજ્યુકેશનમાં જ ખામીઓ હશે તો આગળ જઈને એમ્પ્લોયમેન્ટમાં 100% કંઈક ને કંઈક ઇશ્યુઝ આવશે. કેમ કે એજ્યુકેશન આપણું એક બેઝ છે કે બેઝ જ કાચો પાકે તો એની ઉપર આપણે બિલ્ડિંગ આપણે ના ઊંચી બનાવી શકીએ, કે થોડા વર્ષે એને તકલીફ પડવાની જ છે કે બેઝ સ્ટ્રોંગ ના હોય તો તમે ફાઉન્ડેશન સ્ટ્રોંગ ના હોય તો આગળ તમે કશું બની જ ના શકો. તો એના માટે હવે આપણે શું કરવું જોઈએ? તો ગવર્મેન્ટ અલગ અલગ સ્કીમ તો નીકાળે છે, બટ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું છે આપણે જોવા જેવું છે. જી જાનકી, હંમેશા ન્યૂ યર આવે એટલે સૌ કોઈ પહેલા પોતાનો ગોલ સેટ કરે, એમ સેટ કરે, એના જે ડ્રીમ્સ હોય તે સેટ કરે. પરંતુ થોડાક ફ્લેશબેકમાં જોઈએ તો ઘણા બધા ડ્રીમ્સ છે, ઘણા બધા ગોલ્સ છે, તે અચીવ નથી કરી શકતા. તો એનું એક ફ્રસ્ટ્રેશન હોય છે, એક ડિપ્રેશન હોય છે, અને નવું વર્ષ આવી ગયું તો નવા ગોલ, પરંતુ જૂના ગોલ, જૂના સપના ક્યાંક ભૂલાતા જતા હોય છે. તો શું એ માત્ર એક પેલી શું કહેવાય, વિશ્વમ, કદાચ તું પણ એગ્રી થઈશ મારી સાથે, કે ન્યૂ યર આવ્યું, ન્યૂ ડાયરી આવી, ન્યૂ ગોલ્સ આયા, આ કરીશું, જીમની ફીસ ભરી દીધી, કોઈ ક્લાસીસની ફીસ ભરી દીધી, 10 days 15 days પછી જૈસે થે વૈસે. શું કહીશ જાનકી, કે એમાંથી બહાર આવવું હોય તો શું કરી શકાય, અને પ્રોપર જો તમારે ગોલ અચીવ જ કરવો છે તો તેની માટે યુથને શું કહેવા માંગીશ? એના માટે તો ફર્સ્ટ ઓફ ઓલ કે લાગી જવું પડે, દોડતા રહેવું પડે. એક ડિસિપ્લિન મેન્ટેન કરીએ તો જ વસ્તુ થાય. કે જે પણ તમે ડિસાઈડ કર્યું છે, ધારો કે જીમ છે કે આ છે કે તે, જે બધું જે ડિસિપ્લિન સાથે જ તમે કરી શકો. અને ગોલ અચીવ કરે તો કેવું છે કે થાકો ને ક્યારેય પણ, એઝ અ યુથ, કે તમે થાક્યા નહીં તો તમારી લાઈફમાં તમે અચીવ કર્યું હતું એ. જો તમે થાકી ગયા કે તમે લીધું કે છોડો તો કઈ ના. વિશ્વમ, ન્યૂ ગોલ, ન્યૂ યર, ન્યૂ ડ્રીમ્સ, અને આપણે કહીએ છીએ ને કે જ્યારે પણ નવી શરૂઆત કરવા જઈએ છીએ ત્યારે ઘણા બધા કહેવાય ને કે કોઈ પણ નવી શરૂઆત હોય તો એની અંદર તમને સંકટ તો આવવાના જ છે, એ ફિક્સ છે. કારણ કે સારો સમય છે તો ખરાબ આવવાનો છે, ખરાબ છે તો સારો આવવાનો છે. તમે કોઈ પણ વેમાં જઈ રહ્યા છો, કોઈ બી ગોલ અચીવ કરવા જઈ રહ્યા છો, તો એ સીધો તો તમને નથી જ મળવાનો. પરંતુ બીજું એક વસ્તુ એ પણ જોયું છે વિશ્વમ, કે કોઈ ગોલ અચીવ કરવાનો છે કે પછી કોઈ એક પ્રોપર તમે ટાઈમલાઈન સેટ કરી છે કે મારે આટલા ટાઈમની અંદર આ વસ્તુ કરવાનું છે, પણ વચ્ચે એક આવી જાય છે સોશિયલ મીડિયા. આપણે ઘણી બધી વાર જોઈએ છે કે લોકોની લાઈફ પોતાના પરિવાર કરતા, પોતાના મિત્રો કરતા, પોતાની જાતની સાથે કરતા તે તેની લાઈફ અત્યારે સોશિયલ મીડિયા ઉપર જીવી રહ્યો છે. શું કહેશો? હવે જયભાઈ, આ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે ને કે 21st સેન્ચુરીમાં સોશિયલ મીડિયા સિવાય કોઈ કહેવાય ને કે એક રસ્તો નથી યુથ પાસે કનેક્ટ થવાનો. કે આપણે પહેલાની જનરેશન્સને જોઈએ તો વેકેશનમાં એ બહાર જતા, રમતા, કે સાંજ પડે એટલે મમ્મી પપ્પા કે પેરેન્ટ્સ ને કે નાના નાનીના ઘરે ગયા હોય તેમને બહાર આવીને તમને પાછા લઈ જવા પડે કે હવે ઘરે રહો, બહુ તમે રમી લીધું. પણ હવે આજના તમે ટાઈમમાં જો કે બાળકો નાના હોય છે ત્યારથી જ એમને ફોન આપી દેવામાં આવે છે. કે નાનો છોકરો રડતો હોય, જમતો ના હોય તો એની સામે તારક મહેતા કે કોઈ કાર્ટૂન ચાલુ કરીને મૂકી દે કે તું જમી લે બેટા કરીને. આજે નાનપણથી જે પેરેન્ટ્સ ઓવરલી ડિપેન્ડન્ટ કરી દે છે ને કે સોશિયલ મીડિયા પર કે ટેકનોલોજી પર ઇન જનરલ, એ જ આગળ જઈને સોશિયલ મીડિયા એડિક્શનનું કારણ બને છે. કારણ કે આપણે જોઈએ કે સોશિયલ મીડિયા આમ એક ડિજિટલ કનેક્શન છે બહારની દુનિયા સાથે. કે તમે જોશો કે આજનું યુથ સોશિયલ મીડિયા સાથે કેમ આટલું એડિક્ટેડ છે, તેનું એક રીઝન છે કે એને નવી વસ્તુ કરવી હોય છે, બટ એનું ઇન્સ્પિરેશન ક્યાંથી આવે? કારણ કે બહાર જઈને રમતા નથી, એટલું કનેક્ટ નથી થતા લોકો સાથે. તો સોશિયલ મીડિયા જે છે કે જેનાથી ઇન્સ્પિરેશન આવે. હવે આ ઇન્સ્પિરેશનની સાથે સાથે લોકો એને કોમ્પિટિશન પણ બનાવી લે છે કે યુથને એવું છે કે મારું કોઈ ફ્રેન્ડ આ કેફેમાં ગયો, કે આ રેસ્ટોરન્ટમાં ગયો, કે આ જગ્યાએ ફરવા ગયો, તો મને પણ એવી જ જગ્યાએ કે એ જ જગ્યાએ મને જવું પડે, કે એને નીચે બતાવો કે જો હું પણ સારી જગ્યાએ જઉં છું, મારી પણ એક સોશિયલ સ્ટેન્ડિંગ છે. તો આ ઇન્સ્પિરેશનને આપણે કોમ્પિટિશનમાં કન્વર્ટ કરી દીધું છે ને, એ એક મોટી તકલીફ છે સોશિયલ મીડિયા એડિક્શનની. એના પછી બીજી વસ્તુ આવે છે કે વેલિડેશન, કે જે પણ નાના છોકરાઓ કે યુથ છે અત્યારના, એમને વેલિડેશન બહુ જોઈએ, ઘરમાંથી, બહારથી, સોશિયલ મીડિયાથી. બટ સૌથી પહેલા અત્યારે હવે સોશિયલ મીડિયા સૌથી મોટું એક સોર્સ બની ગયું છે વેલિડેશનનું. કે સોશિયલ મીડિયા પર તમને લાઇક્સ આવશે, કે તમારી રીલ્સ વધારે લોકો જોશે, તો એ એક ફોર્મનું વેલિડેશન છે.
હવે એ વેલિડેશન ખાલી સોશિયલ મીડિયા પૂરતું જ છે, એનો રિયલ લાઈફમાં કોઈ ઇમ્પેક્ટ છે નહીં બહુ વધારે. એક પોઈન્ટથી આપણે જોવા જઈએ કે તમે બહુ મોટા ઇન્ફ્લુએન્સર બની ગયા હોવ ને તમને બ્રાન્ડ ડીલ્સ ને કોલેબોરેશન મળતો હોય તો એ અલગ વસ્તુ છે. બટ જે નાના નાના જે રેગ્યુલર યુથ જે છે કે જે અત્યારે ઇન્સ્ટાગ્રામ હોય, સ્નેપચેટ હોય, ફેસબુક હોય કે એના પર બહુ જ વધારે એડિક્ટેડ છે, તો એનો ખાલી એ જ પ્રશ્ન છે ને એ જ છે કે કેમ કરીને એમને છોડાવું. કારણ કે સોશિયલ મીડિયા એડિક્ટિવ તો છે જ, બટ એની સાથે એ એમનું ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ જે છે, એમનો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ છે, એ પણ ઓછું કરી રહ્યું છે. કે તમે જોશો કે આ એઆઈ નો જમાનો છે અત્યારે, કે પહેલા આપણને કોઈ પ્રોબ્લેમ લાગે કે સબ્જેક્ટમાં કંઈ સમજાતું ના હોય તો ટીચર પાસે જઈએ, મમ્મી પપ્પાને પૂછીએ કે કોઈ પણ આપણે સિનિયરને પૂછીએ. બટ હવે કોઈ વસ્તુ ના સમજ આવે તો ચલો ચેટ જીપીટીને પૂછી લઈએ, ચલો ગ્રોક પર નાખી દઈએ, ચલો ગૂગલ લેન્સથી આપણે શોધી લઈએ. તો આ સોશિયલ મીડિયા, એઆઈ, ડિજિટલ ટેકનોલોજી બહુ મોટી એક ઉભરતી સમસ્યા છે યુથના સાયકોલોજી માટે પણ. કેમ કે જેટલો જ એનો પોઝિટિવ ઇમ્પેક્ટ જેટલું લર્નિંગ એબિલિટીઝ પર છે, એના કરતાં વધારે નેગેટિવ ઇમ્પેક્ટ એમનો પોતાનું સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ વર્થ, સેલ્ફ કોન્ફિડન્સ પર છે. કે આપણે જોવા જઈએ કે કોઈ યુથ કોઈક સ્ટોરી કે કંઈ મૂકી દીધું, એના પર બહુ જ બધી નેગેટિવ કોમેન્ટ આવી ગઈ. કેમ કે હવે આજના જમાનામાં નેગેટિવ કોમેન્ટ મેળવવું બહુ જ ઇઝી છે. કે તમે કોઈ પણ વસ્તુ નાખી દો, સામેવાળો અગ્રી ના કરે તો નેગેટિવિટી, ટોક્સિક કોમેન્ટ્સ તમારા આખા કોમેન્ટ સેક્શનમાં ભરી જાય. હવે એના કારણે એક નાના બાળક કે એક યુથ પર એની કેવી અસર પડે કે એનો તો સેલ્ફ રિસ્પેક્ટ ડાઉન થઈ જાય, એની સેલ્ફ વર્થ એની ડાઉન થઈ જાય, એને પોતાનો કોન્ફિડન્સ જતો રહે, એને હવે હેઝિટન્સી થાય કે મને આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એટલે જો કોઈ બાળક કે કોઈ યુથ કે કોઈ આમ ટીનેજરને અત્યારે કોઈ વસ્તુ કરવી હોય તો સૌથી મોટો પ્રશ્ન છે કે એને સોશિયલ મીડિયાથી દૂર રહીને કરવું જોઈએ. કેમ કે ઘણા લોકો છે દુનિયામાં કે જે બધાનું સારું ના ઈચ્છતા હોય. હવે સોશિયલ મીડિયા ઇઝ લાઈક અ ખીચડી, કે એમાં બધું જ આવી જાય, કે પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે. બટ આપણે યુથને એટલું કહેવાનું છે કે નેગેટિવને ઇગ્નોર કરો અને પોઝિટિવ પર ફોકસ કરો. જાનકી, સોશિયલ મીડિયાની વાત Yes. કરી તો અત્યારે પરિવાર સાથેની મિત્રતા તો સમજ્યા, કારણ કે કહેવાય ને કે પરિવારની અંદર માતા, પિતા, ભાઈ, બહેન, આપણા ફેમિલી ફ્રેન્ડ્સ, સ્કૂલ ફ્રેન્ડ્સ, કોલેજ ફ્રેન્ડ્સ, પરંતુ એ બધા ફ્રેન્ડ્સની વચ્ચે હવે આપણે જોઈએ તો સોશિયલ મીડિયા નામનો એક નવો ફ્રેન્ડ બની ગયો છે કે જેણે આ બધા જ ફ્રેન્ડને સાઇડલાઇન કરી દીધા છે. જે તમારી જોડે છે તમે તેની સાથે સમય પાસ નથી કરી શકતા. આપણે ઘરના જ ઉદાહરણ લઈ લઈએ, આપણે બહુ બીજાની વાત નથી કરવી, પરંતુ માતા પિતા એક નાનું એવું કુટુંબ હોય, જોડે રહેતું હોય, તો જમવા બેઠા હોય કે નોર્મલી આખા દિવસની અંદર જો ઘરે હોય આખું ફેમિલી, તો લગભગ એ ફેમિલી તેમનો 60 થી 70% સમય છે ફોન ઉપર કાઢી રહ્યો છે. બીજું કે અત્યારનું જે યુથ છે તે ફેમિલીથી ધીરે ધીરે દૂર જઈ રહ્યું છે. એવું નથી કે પ્રેમ ઓછો થયો છે, પણ એ ફેમિલીથી દૂર થઈ રહ્યું છે. તે તેની લાઈફની અંદર રિયલ ફ્રેન્ડ્સ તેના મોબાઈલને અને મોબાઈલ થકી મળેલા મિત્રોને વધારે માની રહ્યું છે. તો તેને લઈને હવે યુથે પરિવાર, પાર્ટી, સેલિબ્રેશન અને મિત્રતા અને ફ્રેન્ડ સર્કલ આ બધાની અંદર એક લેવલ કરવું જરૂરી છે, ટાઈમથી માંડીને, અને કોને કેટલી પ્રાયોરિટી આપવી એ ચાર્ટ પણ રેડી કરવો જોઈએ કે નહીં? હા બિલકુલ, એ તો બરાબર જ છે કે પ્રાયોરિટી કોને કેટલી આપવી એ સમજ હોવી જોઈએ યુથમાં. અને તમે જેમ કહો છો કે સાચા મિત્રો છે એનાથી વધારે આપણે સોશિયલ મીડિયાના મિત્રોને પ્રાયોરિટી આપી રહ્યા છીએ, એ વાત ખરેખર સાચી છે. કે આપણો મિત્ર આ બાજુમાં બેઠો હશે અને આપણને કહેશે કે આજે તું ખૂબ સરસ લાગે છે, તો એનું કોમ્પ્લિમેન્ટ કદાચ એટલું આપણને નહીં લાગી આવે. આપણને 500-600 લાઈક મળ્યા કે નહીં એ ત્યારે અફેક્ટ થાય કે મને તો આટલા જ લાઈક કેમ મળ્યા, કે આટલા જ કેમ ના મળ્યા, આને કેમ કમેન્ટ ના કરી કે કેમ કરી. આ વસ્તુ વધારે આજે અફેક્ટ કરે. એમાંથી એટલું અફેક્ટ થવાની જરૂર નથી. તો જે તમારી સાથે છે, જે તમારી પાસે છે, એ તમને જે પણ કોમ્પ્લિમેન્ટ આપે છે એના વિશે તમે વિચારો. એ કહે છે તમે એ રીતે પોતાનામાં બદલાવ લાવો કે પછી એમની સાથે સમય વિતાવો વધારે, નહીં કે લાઈક્સ અને કમેન્ટ્સ માટે વધારે, કે પછી સોશિયલ મીડિયાના મિત્રો માટે વધારે અવેલેબલ રહો. વિશ્વમ, અત્યારે ગઈકાલે 31st ઉજવણીમાં મેં ઘણા બધા યુથને જોયા, તો એક એવું લાગી આવ્યું કે આ પ્રકારની ઉજવણી, આપણે બધા ફેસ્ટિવલની ઉજવણી પણ સાથે લઈ લઈએ, કે પછી નવરાત્રી હોય કે દશેરા હોય કે કોઈ પણ એક પારિવારિક ફંક્શન હોય, પરંતુ સોશિયલ મીડિયાની અંદર લોકો એક્ટિવ છે, સોશિયલ ફ્રેન્ડ્સ સાથે એક્ટિવ છે,
પરંતુ ફેમિલી સાથે અત્યારે યુથ બહુ ઓછું જોવા મળી રહ્યું છે. તો એ એક બેલેન્સ કરવું કેટલું જરૂરી છે? જયભાઈ, આપણે જોવા જઈએ કે સોશિયલ મીડિયા તો ટેમ્પરરી છે, કે એ તો આજે છે, ફોલોઅર્સ ને કાલે નથી. કે ઘણા બધા એવા ઇન્ફ્લુએન્સર્સ છે કે એક પીક પર પહોંચી ગયા ને પછી એમને બહુ અહંકાર થઈ ગયો, તો એમનું ડાઉનફોલ પણ એટલું જ નોટિસેબલ હતું. બટ પરિવાર એક એવી વસ્તુ છે ને કે સુખમાં દુઃખમાં બધી જ જગ્યાએ તમારી સાથે ઊભું રહેશે. તો હવે એ માણસ કે જે યુથ કે જે પણ ટીનેજર્સ છે એ અત્યારે નહીં સમજે, કેમ કે એમનામાં એક ડ્રાઇવિંગ ફોર્સ છે જે છે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે મને બધું જ કરી લેવું છે. કે કોઈ ફ્રેન્ડ્સ કોઈ બહાર ગયા તો એમને પાછું ફોમો થઈ જાય કે મને મૂકીને જતા રહ્યા. કોઈ કંઈ પણ કરે એમાં ફિયર ઓફ મિસિંગ આઉટ છે, કે હું નથી, મને કરવું હતું, હું કેમ રહી ગયો, હું પાછળ રહી ગયો. તો એના કારણે લોકો પરિવારથી ભૂલીને બહારનું જે એક્સટર્નલ જે સોશિયલ એન્વાયરમેન્ટ છે એના પર બહુ વધારે ડિપેન્ડન્ટ થઈ ગયા છે. હવે એનું એક મુખ્ય કારણ એ પણ છે કે સ્ટડીઝ શો કરે છે, આ હું પોતે બનાવીને નથી કહેતો, પણ સ્ટડીઝ શો કરે છે કે પેરેન્ટ્સ કે ફેમિલી સ્ટ્રક્ચર ઘણી વખત એવા સર્કમસ્ટેન્સીસ કે એવી સિચ્યુએશન ઊભી કરે કે બાળકોને પણ બહાર જવું પડે એક્સટર્નલ વેલિડેશન માટે. કે આપણે ઘણી વખત જોયું હોય કે અત્યારે મોસ્ટલી જે પેરેન્ટ્સ છે વર્કિંગ પેરેન્ટ્સ છે, કે સવારે 10 વાગેથી જાય, સાંજે 6 વાગે આવે. તો એ ટાઈમ તો બાળક એકલું થઈ ગયું, બાળક સ્કૂલે મૂકીને જાય, સ્કૂલે મૂકીને એમના પેરેન્ટ્સ ઓફિસે જાય, પછી બાળક તો આવી જાય, પણ પેરેન્ટ્સ છેક સાંજે આવે કે રાતે આવે. તો હવે ત્યાં સુધી એ બાળકને શું કરવું, કેમ કે ઘરે તો કોઈ હોતા નથી, કે ન્યુક્લિયર ફેમિલીઝ અત્યારે વધી ગયા છે, સ્મોલ ફેમિલીઝ અત્યારે વધી ગયા છે. તો હવે આવા ટાઈમમાં પણ સોશિયલ મીડિયા એક કહેવાય ને કે એક રે ઓફ હોપ બનીને આવે છે, કે કોઈ વાંધો નહીં, પેરેન્ટ્સ નથી તો આપણે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ સાથે આપણે બેલેન્સ કરી લઈએ. બટ હવે એવું છે ને કે પેરેન્ટ્સે પણ વિચારવાનું છે કે અત્યારે તમે જોવા જાઓ તો પેરેન્ટ્સ પોતાના શેડ્યુલ પ્રમાણે છોકરાનું સ્કેડ્યુલ નક્કી કરે, કે મારું ઓફિસ ટાઈમ આ છે, તો અત્યાર સુધી તો બાળક સ્કૂલમાં હશે, એના પછી ટ્યુશનમાં મૂકી દો, એના પછી કોઈ એક બે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કે સ્પોર્ટ્સમાં મૂકી દો, હું ઘરે આવીશ ત્યાં સુધીમાં બાળક ફ્રી થઈને રહેશે તો હું એને પિક કરી લઈશ પછી. બટ એમાં એ વસ્તુ પણ જોવાની છે કે બાળકને કેટલું કરવું છે એ વસ્તુને, કેમ કે આપણે જોવા જઈએ કે બાળક ઓલરેડી નાનું હોય, ટીનેજર્સમાં હોય, ત્યારે બહુ થાકી જાય. જ્યારે ઉપરા ઉપરી આવી તમે એક્ટિવિટીઝ પ્લાન કરો પેરેન્ટ્સ પોતાના શેડ્યુલ પ્રમાણે, તો ત્યારે એની પાસે એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ એનર્જી બચી જ ના હોય કે કઈ નવું શીખી શકે, કે કઈ એક્ટિવિટીમાં ભાગ લઈ શકે પેરેન્ટ્સ સાથે. તો જ્યારે આવું બધું પણ થતું હોય ત્યારે આપણે એ પણ વિચારવાનું છે કે પેરેન્ટ્સ, ફેમિલી સ્ટ્રક્ચર, જે સોશિયલ એન્વાયરમેન્ટ છે ઘરનું, એ કેટલું ઇમ્પેક્ટ કરે છે બાળકને. હવે એ બધું વસ્તુ તો ઠીક, પણ બાળકને પણ એ સમજવાનું છે કે ફેમિલી તો ફેમિલી જ છે, ફેમિલી જેટલું તો બીજું કોઈ બહારનું પરિવાર જેવું તો કોઈ બહારનું આવીને કરવાનું નથી. તો હવે બાળકને સમજવાનું છે કે કેવી રીતે બેલેન્સ આઉટ કરશે, કે પરિવાર સાથે અત્યારે આપણે જોઈએ કે ઘણા યુથ, ઘણા ટીનેજર્સ એક રેબેલિયસ ફેઝમાં જાય, કે પેરેન્ટ્સ જે કે એના કરતા અલગ કરે, કે એમની વાત ના માને, કે કોઈ પણ પ્રકારના કહેવાય ને કે ટોક્સિકન્ટ્સ પ્રત્યે એડિક્ટેડ થઈ જાય, કે કોઈ પણ કહેવાય કે પીયર પ્રેશરમાં એક ખોટી આદતો, ખોટા વ્યસનો તરફ જાય. તો હવે આપણે એ પણ વિચારવાનું છે કે આ જે સોશિયલ મીડિયા છે, આ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આ જે ડિજિટલ આખું એક વર્લ્ડ છે, એ કેવી રીતે કંટ્રોલ કરવું જોઈએ. કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર પેરેન્ટ કોઈ છોકરાને કાર્ટૂન દેખાડી શકે છે કેમ કે એ જમતું નથી, તો એ જ પેરેન્ટ એ સોશિયલ મીડિયાનો એક્સેસ લઈ પણ શકે છે જ્યારે એને ખબર પડે કે છોકરું કંટ્રોલમાંથી બહાર જઈ રહ્યું છે, કે યુથ પર કોઈ ખરાબ અસર પડી રહી છે. બટ એ અત્યારે થઈ નથી રહ્યું, કે તમે એક બાજુ એક્સેસ આપી પણ રહ્યા છો ઇન્ટરનેટનો, અને ઇન્ટરનેટ પર જે કન્ટેન્ટ છે એનો, હવે તમે બીજી બાજુ એ કન્ટેન્ટનો એક્સેસ લઈ નથી શકતા, કે તમે લેતા નથી, કેમ કે તમને ખબર છે કે એ કન્ટેન્ટનો એક્સેસ તમે પાછા લઈ લેશો તો બાળકની પણ અમુક નીડ્સ છે એ પેરેન્ટ્સના સ્કેડ્યુલમાં ફિટ થતી નથી અત્યારે, કે જે બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય, ઘરમાં કોઈ હોય નહીં, દાદા દાદી ના હોય, કે કોઈ પણ ના હોય, એના કારણે બાળકો, આ યુથ ને એ જે છે એ સોશિયલ મીડિયા પ્રત્યે વધારે જઈ રહ્યા છે. બટ એ તો તમને છેલ્લે પેરેન્ટ્સને કે બાળકને સામેથી જ ઇનિશિયેટિવ લેવું પડશે, કે રિક્રિએશનલ એક્ટિવિટીઝ છે, કે વેકેશન છે, કે કોઈ પણ હોય, કે દિવસમાં એટલીસ્ટ 10 થી 15 મિનિટ તો પેરેન્ટ્સ સાથે કે ફેમિલીમાં જે પણ હોય એની સાથે બેસીએ, એમનો દિવસ કેવો ગયો એ પૂછીએ, આપણો દિવસ કેવો ગયો આપણે એમને કહીએ કે આપણે આજના દિવસમાં શું કર્યું, કોઈ નવું શીખ્યા, કે ન્યૂઝમાં શું છે, કે જીઓ પોલિટિક્સમાં શું થઈ રહ્યું છે, કે કોઈ પણ નવી વસ્તુ તમને જાણવામાં આવી હોય તો તમે એ રીતે તમે કરો. હવે ગઈકાલે જ RSSના વડા પૂજ્ય મોહન ભાગવતજીએ કીધું કે પરિવારને, જે ભારતીય પરિવાર છે એને વીકમાં એક વખત તો સાથે બેસીને જમવું જોઈએ, અને આખા વીકમાં શું થયું એની વાતો કરવી જોઈએ, અને તમે શું નવું શીખ્યા એની વાત કરવી જોઈએ. હવે આવા બધા જે કહેવાય ને કે એક
ઇન્ફ્લુએન્શિયલ ફિગર્સ છે કે એક ડિસાઇઝિવ ફિગર્સ છે ઇન્ડિયાની સોસાયટીમાં, એ લોકોને પણ આવા ઇનિશિયેટિવ લેવા જોઈએ કે ફેમિલી સ્ટ્રક્ચરને વધારે સમજાવે કે શું કરવું જોઈએ. કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે કોઈ સોશિયલ ઇન્ફ્લુએન્સર કે કોઈ પણ કહેવાય કે જે એક હાયર સોશિયલ ઓથોરિટી પર બેઠેલું છે એ કહેશે, એનો ઇમ્પેક્ટ વધારે પડવાનો છે એઝ અ સોસાયટી આપણા પર. તો હવે આપણે એ બાજુ આપણે વધારે કરવાનું છે કે એવું રેઝોલ્યુશન બનાવીએ કે આપણે વધારે કનેક્ટેડ થઈએ. ઇટ ઇઝ ટાઈમ ટુ ડિસ્કનેક્ટ ફ્રોમ સોશિયલ મીડિયા એન્ડ ટુ કનેક્ટ વિથ સોશિયલ રિયાલિટી. કેમ કે સોશિયલ મીડિયા ઇઝ અ ફાર્સ. સોશિયલ મીડિયામાં જે છે એ સોશિયલ મીડિયા પૂરતું જ છે. રિયલ લાઈફમાં એનો કોઈ ઇમ્પેક્ટ પડવાનો નથી. તમને 600 લાઈક તમને ઇન્સ્ટાગ્રામ પર કે કશે મળ્યા, એનો મતલબ એવો નથી કે તમારા 600 ફ્રેન્ડ્સ રિયલ લાઈફમાં છે. છેલ્લે તો બાળકોને એ જ ખબર પડશે કે 600 લોકો કે 700 કે 1000 લોકો તમારા ઇન્સ્ટાગ્રામ પર હશે, પણ તમને જરૂર પડી, તમને કામ પડ્યું ત્યારે જે માણસો આવ્યા ને એ જ તમારા સાચા મિત્ર છે. એ તમારા આમ કહેવાય ને કે સાચા એક એક્વેન્ટન્સ છે કે તમને જરૂર પડી, તમને મદદ જોઈ ત્યારે આવીને ઉભા રહ્યા. તો એ રીતે આપણે સાચી દિશામાં હવે આપણે લઈ જવું પડે. જાનકી, નવું વર્ષ, નવો જોશ જોવા મળી રહ્યો છે, નવા ગોલ જોવા મળી રહ્યા છે, પરંતુ એ ગોલને હર વર્ષની જેમ ડીલે નહીં પણ અચીવ કરવા માટે યુથે શું કરવું પડશે? પછી કોઈ પણ ગોલ હોય, તેને કોઈ સારી સ્કૂલમાં એડમિશન લેવું હોય, કોલેજમાં એડમિશન લેવું હોય, એનું કોઈ ડ્રીમ હોય, એની કોઈ ફેવરેટ કાર હોય કે વોટ એવર કંઈ પણ હોય, પણ એ એની વિશ છે કે એનો ગોલ છે કે એનો એમ છે, પરંતુ ન માત્ર ડાયરીમાં કે ન માત્ર વિચારવાથી આવશે. તો એની માટે સૌથી પહેલા આપ શું કહેવા માંગો છો કે તેની માટે શું કરવું પડશે તો તમે ગોલ અચીવ કરી શકશો? સૌથી પહેલા તો વાંચવું પડશે. અને એવું નહીં કે જે બુક્સ તમને સ્કૂલમાંથી કે કોલેજમાંથી મળે છે તમે એ જ વાંચો. તમે નવી નવી બુક્સ આપતું બહુ બધું છે. ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, દરેક પાસે સાહિત્ય છે, દરેક પાસે નોલેજેબલ બુક્સ છે. દરેક જગ્યા પર દરેક ભાષામાં એવી એવી અલગ અલગ જાણવા જેવી પુસ્તકો છે કે જે તમે જાણીને વાંચીને તમને પોતાના માટે એવું થશે કે હવે મારે આ કરવું છે કે પેલું કરવું છે. એના યુથ માટે સૌથી પહેલા આપણી પાસે આજે બહુ બધા સોર્સિસ છે કે આપણે જાણી શકીએ કે કેટલી વસ્તુઓ દુનિયામાં એઝ અ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે કે એઝ અ સ્કિલ બેઝડ ઓપોર્ચ્યુનિટીઝ છે. તો ગૂગલ છે, જીપીટી પણ છે. સોશિયલ મીડિયાનો હશે નેગેટિવ ઇમ્પેક્ટ પણ એક આ પોઝિટિવ પણ છે કે તમને જે જોઈએ, તમારે જે જાણવું છે, તમને આજે હાથમાં મોબાઈલમાં મળી જાય છે. તો વેસ્ટ કર્યા વગર તમે એને યુઝ કરો કે મારે આ જાણવું છે, લઈ જાણવું તરત જ. અને પછી તમને ખબર પડશે કે તમારે કયા રસ્તે જવું છે, તમારામાં સ્કિલ્સ કઈ છે અને તમારા માટે કઈ વિન્ડો ઓપન છે જેમાં તમે ફ્લાય કરી શકો છો. અને બુક્સ વાંચવાની તો આઈ થિંક પર્સનલ પર્સપેક્ટિવ છે કે પણ ઇન્ટેલેક્ચ્યુઅલ બુક્સ હોય કે કોઈ પણ બુક્સ હોય, વાંચો. 2 પેજ પર ડે, 5 દિવસે 1 પેજ, કોઈ બી રીતે પણ વાંચવું જોઈએ. વાંચવાથી ખબર પડે છે, વાંચવાથી બહુ જ રસ્તો ખુલે છે, એક દુનિયા નવી ખુલે છે નોલેજની, જે તમને નથી ખબર હોતી. જે તર્ક વિતર્ક તમને નથી ખબર, એ તમે જાણો છો. વિશ્વય, ન્યૂ યર મેસેજ ફોર યુથ. ન્યૂ યર મેસેજ ફોર યુથમાં તો જયભાઈ હું એટલું જ કહી શકીશ કે તમે જે પણ રેઝોલ્યુશન તમે લો, તમે એને અમુક રીતે તમે એને ક્વોન્ટિફાઈ કરી શકો કે જસ્ટિફાઈ કરી શકો ને, એવી રીતે તમે લો. હવે એક મેકેનિઝમ છે જેને કહેવાય છે સ્માર્ટ મેકેનિઝમ, જે છે સ્પેસિફિક, મેઝરેબલ, અચીવેબલ, રેલેવન્ટ અને ટાઈમ બાઉન્ડ. હવે સ્પેસિફિકમાં 5W1H કે વોટ, વેન, વેર, હાઉ ને એ રીતે તમે ગોલ ડિફાઇન કરો કે તમારું એન્ડ ગોલ કે તમારું રેઝોલ્યુશન શું છે. પછી આવે છે મેઝરેબલ, કે મેઝરેબલમાં તમે એ કહી શકો કે મને શું કરવું છે ને હું કેવી રીતે કરીશ, એને કેવી રીતે ટ્રેક કરીશ. કે આપણે કઈ રેઝોલ્યુશન લીધું છે કે આપણે રોજના 10,000 પગલા ચાલશું કે કંઈ પણ કરશું XYZ, તો એને તમને ટ્રેક કરતા રહેવું પડશે, તમને મેજર કરતા રહેવું પડશે. એના પછી છે અચીવેબલ, સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કે કેમ કે યુથ ઘણા બધા રેઝોલ્યુશન લઈ લે કે હું તો આમ કરી દઈશ, આપણે આખું કંઈક કરી દઈશું, પણ એ કેટલું અચીવેબલ છે, કેટલું રિયાલિસ્ટિક છે ને, એ પણ આપણને વિચારવાનું છે રેઝોલ્યુશન કરતા સમય. નેક્સ્ટ છે રેલેવન્ટ, કે તમારા પ્રત્યે તમે જે રેઝોલ્યુશન લેશો એની તમારી પોતાની જવાબદારી શું છે. તમે કોઈ નવું વસ્તુ શીખી રહ્યા છો કે તમારા પર કોઈ એનો ઇમ્પેક્ટ પડી રહ્યો છે, કે આપણે કહીએ કે મને વજન ઉતારવું છે, તો એના માટે તમને રેલેવન્ટ વસ્તુઓ કરવી પડશે. કે તમને કાર્બોહાઈડ્રેટ્સ ઓછા કરવા પડશે, તમને શુગર ઓછા કરવા પડશે, તમને પ્રોટીન વધારે લેવું પડશે, તમને એક્સરસાઇઝ કરવી પડશે, તમને અમુક કહેવાય ને કે હાઈ કાર્ડિયક એક્સરસાઇઝ તમને કરવી પડશે. હવે
લાસ્ટ છે સૌથી મોટું ટાઈમ બાઉન્ડ, કે ઘણા રેઝોલ્યુશન હોય છે કે ફેબ્રુઆરી આવતા આવતા પતી જાય છે. હવે મિડ ફેબ્રુઆરીને ક્વિટર્સ વીક જ કહેવામાં આવે છે, કે ક્વિટર્સ વીક કે તમે જે પણ રેઝોલ્યુશન નવા વર્ષમાં લીધો હશે મિડ ફેબ આવતા આવતા તો એ પતી જવાનું છે, અને આખું ક્વિટર્સ વીક નામ આપવામાં આવ્યું છે. તો ટાઈમ બાઉન્ડ, કે તમે સ્પેસિફિક એક ટાઈમ ફ્રેમ નક્કી કરો કે આટલા ટાઈમમાં મને આ રેઝોલ્યુશન ખતમ કરવાનું છે. કેમ કે તમે જ્યારે વેગ ટાઈમલાઈન રાખશો ને તો તમે વચ્ચે તમે ભૂલી જશો કે આ રેઝોલ્યુશન શું હતું કે કેવી રીતે કરવાનું છે. હવે આપણે જોઈએ કે મોટા રેઝોલ્યુશન તો એક સાથે પૂરા ના થઈ શકતા હોય, તો નાના નાના રેઝોલ્યુશન લો, મહિનાના રેઝોલ્યુશન લો કે 15 દિવસના રેઝોલ્યુશન લો. તો એવી રીતે કરતા કરતા તમે નાના નાના રેઝોલ્યુશન તમે લેશો ને, મહિનાના કે 15 દિવસના કે 10 દિવસના, તો એ રીતે થઈને કે વર્ષના અંત સુધીમાં તમને ખબર પડશે કે તમે કેટલા રેઝોલ્યુશન તમે ખતમ કર્યા છે ને એનાથી તમારા પોતાના પર શું પોઝિટિવ ઇમ્પેક્ટ પડ્યો છે. કેમ કે મોટા રેઝોલ્યુશન ખાલી કહેવાથી પણ એને ફોલો ના કરવાથી કે પૂરા ના કરવાથી કોઈ ઇમ્પેક્ટ પડવાનો નથી તમારા પર. પણ તમે જો નાના નાના ટાઈમ બાઉન્ડ, રેલેવન્ટ, અચીવેબલ તમે રેઝોલ્યુશન લેશો તો તમને જ વધારે આનંદ થશે એને ફોલો કરતા, તમને જ વધારે એનું કહેવાય ને કે ફળ તમને એટલે કે જીતની ખુશી પણ તમે જોઈ શકશો, અને એના કારણે નાના નાના જે આપણા ગોલ છે એ બી અચીવ કરવામાં તમને થોડીક હેલ્પફુલ થશે એ આપણા અચીવમેન્ટ્સ. તો નવું વર્ષ, નવો જોશમાં હતી આજની ચર્ચા. આ ચર્ચા કરવા માટે વિશ્વમભાઈ અને જાનકી પંચાલ આપ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જયભાઈ. તો નવું વર્ષ, નવો જોશ ન માત્ર ડાયરીમાં લખીશું, પરંતુ તેને ગોલ સેટ કરીને અચીવ પણ કરીશું. અને આ બધાની અંદર ચર્ચાના એરણે એટલું કહી શકાય કે જે મહત્વનું છે એ છે ટાઈમ, ફેમિલી અને આપણા મિત્રો, અને સાથે જ તમારા ઇનપુટ્સ, એ પછી તમારો ગોલ હોય, ફેમિલી હોય કે પછી મિત્રો સાથેનો સંબંધ હોય. પરંતુ જો તમે તેમાં સમય સૂચકતા નહીં વાપરો અને સમય પ્રમાણે કામ નહીં કરો તો સમય તો આગળ વહી જશે, કેલેન્ડર બદલાઈ જશે, આપ ત્યાંના ત્યાં રહી જશો અને આપના ગોલ પણ ત્યાંના ત્યાં રહી જશે. તો લોકમંચમાં હતી આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.